તો કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે અમારા આજના નવા એક બ્લોગમાં. ને અત્યારે આપણે ધાબે આવી ગયા છીએ. ધાબે આવ્યા પણ અમારા નહીં, મારા માસીના એના ધાબે આવી ગયા છે ને ત્યાં એને બનાવ્યા છે આજે સાબુદાણા અને બટેકાના ગાંઠિયા. તો આપણે ખીસી ખાવા આવ્યા છે. થોડા હજી મદદ થાય તો કરશું, નકર ખીસી તો ખાવું જ તે. અહીંયા જો મારા માસી છે ને, અહીંયા જો ખીસું બનીને તૈયાર થઈ ગયું છે ને, અમારા માસી છે. અહીંયા જો ખીસી ભરે છે. અહીંયા જો ગાંઠિયા બનાવવાનું શરૂ થઈ ગયું છે. સુમૂલની ઠેલીમાં બાપા ખીરું ભર્યું છે. જો અહીંયા મારા માસી છે ને ખીરું ભરે છે, બનાવતા નથી, બની તો ગયું છે. થોડાક મોડા પેડા આપણે એને વહેલા ખીસી બનાવી નાખી છે એવું છે. આ મારા માસીના ગાંઠિયા બની જાય પછી આપણો વારો લેવાનો છે. મારા માસીને લઈ જવાના છે આપણે ગાંઠિયા પાડવા. લાવો હાલો હું બનાવવા લાગુ છું. મારે લાવવાનું જ હતું ઘી. યાદ લાવો તો મંદિરમાં મારે જોજે અડધું આવતું નથી. દેશી જુગાડથી બનાવીશ છીએ. થોડી નાની પડે છે, પડી જાય છે. 2 કિલા ને તો 2 કિલા આમ તો 5 લીટરની 60 ની બેટરી લઈ આવે. ઘરે બનાવી હોય એટલું કઈ થાય. મમ્મી પાડ મોટી ઠેલી હોય ને તો બહુ સારું પડે. નાની ઠેલીમાં બહાર નીકળી જાય, આપણને આમ બટેકું આવી જાય ને ફાડું. માથું ત્યાં ચડતો આને કરતા ઓલી કોથળી જો ને તોય બહુ મોટી પડે. મોટી પડે પણ એ પકડે લાગ આવે. અમે એમાં જ પાડીએ. ખાતી છે ને જાતી પલંગ થઈને ત્યાં
થેલી નાની પડે ને હાથમાંથી ફરી જાય, આખી ભરી હોય ને એટલે આ કાટલો કોનો છે? પછી ગરમ હોય પંચામાસી હંસામાસી કૈલાસ બેન હાટું બનાવ્યો છે. કૈલાસબેન જાગુબેન થાય હતા. તો આપણે જો મમરી બનીને તૈયાર થઈ ગઈ છે. મમરી જ કહેવાય ને માસી? ગાંઠિયા. હા, ગાંઠિયા મૂકો કાંઈક ભૂલાય છે મને. તો આપણે સાબુદાણા ને બટેકાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે ને હવે છેલ્લે આપણે તપેલાનો વારો આવ્યો છે. તો તપેલાની હવે આપણે ઘડીક બહાટી બોલાવી દઈ. લો હાલો, જો આવી સરસ મજાની ખીચી છે. હવે આને આમ કરીને ખાવાની. આમ આમ ચમચો લેવાનો આખો મોઢે એમ ખાવાની હોય તો મજા આવે ખાવાની. જોની માસી હું તો ખાઉં છું. મેં તો તમે એને કરી ગઈ. તો જો આવા આપણે બટેકા અને સાબુદાણાના ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. જો એક ખાટલો બનાવશે ને તમને બધાને એમ થાય કે માસીની ઘેર કેમ, પણ મારા માસી અહીંયા હું ને મારા માસી અમે એક શેરીમાં જ રહીએ છીએ. આમ તો એક શેરીની એક મકાનમાં જ આખા છે. તો એવું છે ને મારા માસીનું કામ એવું છે ને કે કહેવાય ને કે મરજો માને જીવજો માસી, એવા મારા માસી છે. માં કરતાં પણ વિશેષ છે. જ્યારે કામને આપણે જરૂર ગમે ત્યારે પડી હોય તો મારા માસી દોડીને હાજર થઈ જાય. તો પછી આપણે એનું કામ કરાવવા તો જવું જ પડે ને, એમાં તો કંઈ હાલે જ નહીં, કેમ કે માસી દોડીને આવતા હોય એટલે આપણે જવું જ પડે. તો એવા મારા માસી છે. તો જો મારા માસી કપડાં બધા ભેગા કરી લીધા છે ને હવે નીચે જાય છે ને હવે આપણે પણ નીચે જવાનું છે. એવું છે. હાલો થોડો સુરતનો નજારો બતાવી દઉં. જો આવો છે સુરતનો નજારો. કેમ કે માસીની રે ને મકાન થોડુંક ઊંચું છે, 4 માળ પૂરું છે એટલે એના મકાનેથી બધું દેખાય સારું. એના ધાબેથી હશે મકાને, એના ધાબા ઉપરથી બધું દેખાય સારું. અમારે ધાબુ નાનું છે. જો અમારું ધાબુ છે નાનું એવું છે ને અમારે નીચે છે હાવ, એટલે અમારે ધાબે કાંઈ બીજું દેખાય નહીં. અમારે 2 માળ છે ને માસીને એને 3 માળ પૂરા છે. એના ધાબેથી આખું સુરત આમ તો બતાય. હાલો તો હવે આપણે નીચે જવાનું છે. તો હવે નીચે જઈએ. તો અમારા સાબુદાણા અને બટેકાના શું કહેવાય ગાંઠિયા, સાબુદાણા અને બટેકાના ગાંઠિયા કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર કહેજો. ને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી પાછા મળશું આપણે આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ.